થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી જમણા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાની યુવતીનો મૃતદેહ મળી આવ્યો। થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી જમણા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર યુવતીનો તરતો મૃતદેહ મળી આવ્યોનો મામલો રડકા ગામ નજીકથી મુખ્ય નર્મદા નહેરમાંથી મળી આવ્યો તરતો મૃતદેહ। 4 દિવસ અગાઉ સગીરા ગુમ થતા થરાદ પોલીસ મથકે અપહરણ અને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ હતી। સગીરાના મોબાઈલના કોલ રેકોર્ડિંગ આધારે 2 યુવકો પર શંકા જતા પોલીસે ઝડપી પાડ્યા। સગીરાને ધમકીઓ આપી હોવાથી નહેરમાં ઝંપલાવી હોવાના સગીરાના પિતાએ કર્યા ગંભીર આક્ષેપ। બ્યુરો રિપોર્ટ બરઠક કરડીસા। અમારા ગામના ઠાકોર જોરાજી ડાયાજી આજે માં અંબાની 51 શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી 80 જેવા માય ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માય ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા। જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો ઉપડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના જલોત્રા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા। હવે આજ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના 2 પુત્ર છે અને 3 દીકરીઓ છે એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે। એટલે આવા દુઃખના સમયની અંદર અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર જે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે।